ભજીયા ખાવા છે 5 સાટા થાય ભજીયા ખાવા હોય કા બાતું જો મસ્ત મજાના જો સરસ મજાના ભજીયા બને છે અને આ બાજુ એક સાઈડ પતરી છે અને આ પટ્ટી મરસા છે પટ્ટી મરસા અને બટેકાના ભજીયા ચાલો બધા ગરમા ગરમ ભજીયા ખાવા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરી તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય મેરડીમાં જય દ્વારકાધીશ તો આપણે નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયા છીએ અને સિરાવી લીધી છે અને 7:30 જેવો સમય થઈ ગયો છે અને માતાજીને દેવાવતી પણ કરી લીધી છે ક્યારની અને હવે જવાનું છે ઓફિસે વરસાદ રાતે એવો તો અત્યારમાં તો નથી એટલે વરસાદ આવે પેલા આપણે ઓફિસે નીકળી જઈએ મોટો રેનકોટ ને એવું લઈ જઈએ પલળવું પડશે જો અમારા એક જાગી ગયા છે ને એક રોવે છે અત્યારમાં ખાવા હાટું હા હા તો બિસ્કિટ ને એવું ખાઈ છે અત્યારમાં પાલ લેજે જા ચા પીવા હાટું રોવે ગયો હા સાના બંધાણી છે અમારા સાના ફૂલ બંધાણી છે એટલે ચા પીવા હાટું હવારમાં રોવે ખાઈ લીધું ને બેટા હા ગણપતિ બાપા હા ઉંદડી વાળા ગણપતિ બાપા પછી એની બાજુમાં શું છે ગુરુ મહારાજ પછી આ કોણ છે હા પછી હનુમાન દાદા પછી અહીંયા મંદિરમાં દાંત કાઢવા મને આગળ બધી શાંતિથી ચાલો તો હવે પછી જઈએ ઓફિસે સાંજે મળીશું જો વાગી જશે 11 ને 9 ખાવા બેસી જાય નાસ્તા કરવા જો સેવડાન જોઈને નાસ્તા કરવા બેસી જશે ભૂખ લાગ્યા હા વેચાણ પાથું ને બહુ લાગે મારે ભૂખ કા પાથું બતાય તો શું છે કૂટા દીધો કોને કૂટા દીધો કોણ ખાઈ ગયું તું કેશો એ સેવ બતાવે છે જો એ મારા સેવ એને સેવ પેશ ભાવે સેવ ને સા હોય ને સા તો એને સવારમાં પોરમાં જાગીને પીવા જોઈએ દુખી દૂધ ન નાખવા દે સા પેશે અમારે જેનું બેન કા અને સેવ એની ફેવરેટ અને અમારી બેનને માંડવી પાક ભાવે એટલે માંડવી પાક છે તો હાલો બધા નાસ્તો કરવા અમારા બેનના કાંડ જો આમ જો બિસ્કિટ ખાઈને કેમ વેરે આમ જો અને બિસ્કિટ હોય આમું જોવો તો આગળ એક નાખાય તો બિસ્કિટ કેમ આખા દેહમાં કર્યા હું છે ને હું વિડીયો ચડાવતી હતી મેં કીધું વિડીયો ચડાવી દો તો વિડીયો ચડાવતી હતી તો ઊભી થઈને જોઈને બિસ્કિટની હાલત આખા દેહમાં બિસ્કિટ કીધા વેરી ફેર નાખી દીધા એના જાડા થઈ ગયા ક્યાંય ઝાડા છા નથી માર વગર બગડશે જોતા જોતા આમ ન હોય પાછું હવે છે ને કાંઈ ન દઉં બિસ્કિટ મળશે જ નહીં જોઈ લેજો યાદ રાખી લો બિસ્કિટ હવે મળે ને તો મને કહેજો બોલ્યું છે ખાઈને ને બગાડે અમારે બોલ કાંઈ નથી દેવું તને તો કાંઈ નથી દેવું જો મોઢું કેવું કરે આમ જોતા આમ જો જો વાગી ગયા છે 5:30 જેવું થઈ ગયું છે અને અમે માર્કેટ જઈને આવ્યા કેમ કે માર્કેટે જવાનું તો પપ્પાને ભજીયા ખાવા છે 5 સાટા થાય ભજીયા ખાવા હોય કા બાતું અમારે જેનો બેન વેફર ખાય છે એને મોળા ભૂંગળા લેવી થઈ આ બેન વેફર એની ખાઈ ગયા અને હવે આજે આપણે બનાવવાનું છે ભજીયા અને ભજીયા ખાવા છે કે ભજીયા બનાવજો તો પછી ભજીયાનો મસાલો લેવા ગયા હતા માર્કેટમાં જઈને અમે આવી ગયા છે એવી જો આમાં ચણાનો લોટ છે ચણાનો લોટ પાછો લેવા જઈ કેવું છે ધાણા મેથીને એવું બધું ભજીયાનો સામાન આવી જશે ભજીયા બનાવી નાખ્યા તો વિડીયોમાં એમ તક બનાવી દેજો વિડીયોમાં છેલ્લે સુધી જોજો અમને સપોર્ટ કરજો કબા તું જાણું તું તારી વેફર ખાઈ ગઈ જો એને વેફર ખાઈ ગઈ ને હવે ભૂંગળા ખા કરે છે ભૂંગળામાં નથી ખાવા યાર ભૂંગળા લાવી દઉં નકર ભૂંગળા નથી લાવતી પણ કારેક છે ને લાવી દઉં નકર ન લાવી દઉં આ વેફર લઈ દીધી નકર વેફર નથી આ બહારના ખાવાના બંધ જ તે બહારના બબલા
વાગી ગયા છે 7:30 વાગી ગયા છે ને આપણે ભજીયાની તૈયારી કરી નાખી છે. ભજીયા બનાવવાની છે. પાથું મોડું એ પાથું પટ્ટી છાકું વચ્ચી દે ઊભી જાય. હાલ તું રમવા બેન હાલ. ચાલો આપણે ભજીયાની તૈયારી કરી નાખી પપ્પા આવે ને ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે ઓફિસેથી ઘરે આવી ગયા છીએ અને માતાજીને દીવાબત્તી કરી નાખ્યા છે અને હવે વાળું કરવા બેવાનું છે. આનનું વાળું હું તમને બતાવું છું. માતાજીને આપણે દીવાબત્તી કરીને એને ધરી દીધી છે પ્રસાદી. ભજીયા બનાવ્યા છે ગરમા ગરમ, તો માતાજીને પેલા ધરી દીધા છે. અને અમારા બે અહીંયા લાઈન બેસી ગયા છે. એક આયા ચાલ્યા મને એક આયા. આ બેટા એ આમ જો આ બધું. હા ગરમા ગરમ ભજીયા બને છે તો હાલો બધા ભજીયા ખાવા. જો મસ્ત મજાના સરસ મજાના ભજીયા બને છે. અને આ બાજુ એક સાઈડ પતરી છે અને આ પટ્ટી મરસા છે. પટ્ટી મરસા અને બટેકાના ભજીયા. હાલો બધા ગરમા ગરમ ભજીયા ખાવા. હજી તો બને છે, પછી ખાવી આપણે. ભજીયા કોને કોને ભાવે કોમેન્ટ કરીને જણાવજો. અને આપણે બની જાય. હમણાં કેટલા દિવસથી ખાધા નતા તો અમે ભજીયા બનાવી અને ખાવી. અમારે તો એ બે ખાય છે.